એ મમ્મી હાલો ને ચણા ચોળ ખાવા જઈએ. એમ હું કાલ મમ્મી લઈ જા ને. બહાર ને શું ખાવા, ઘરે બનાવીને તો ખવડાવું છું તને. ના મમ્મી, માં ઓલું ફુવાલા વાળું ગાર્ડન નથી, ત્યાં હે ને એક નવા આવ્યા હે ચણા ચોળ વાળા ભાઈ. એમ હે ને મને લુહી કહેતી હતી. એની મમ્મી ને એ બધાય ગયા તા, લુહી ને ખવડાવ્યા ને મમ્મી એમ ન્યાના. તો તુંય મને ખવડાવી ને એના ચણા ચોળ લઈ જા. એ હા સારું સારું. શું કેવું તમારું શીતલ ભાભી? હા છોકરાનું મન છે તો લઈ જઈએ, બીજું હું ત્યાં ગાર્ડનમાં સકર મરાઈ આવીએ ને ખવડાવી દઈએ ચણા ચોળ. યસ. સોનલ બેન ને બોલાવી લો, બધાય જઈએ, મજા આવશે. હા હું સંપા કાકીને બરકી લઉં. એ સોનલ બેન, નવરા થઈ ગયા તો હાલો નીચે ગાર્ડનમાં જઈએ ચણા ચોર ખાવા. એ આવું સંપા કાકી આવે. હા બોલાવી લ્યો ને, પછી કોઈ એમ ના કે કીધું ને. રેશમા બેન ને બરકી લો. એ રેશમા બેન. હા બોલો ને, તમે મને બોલાવી શીતલ ભાભી. એ હા આ છોકરાઓનું બધાનું છે ને આ ગાર્ડને ઓલું કેવું કહેવાય ચણા ચોર ખાવાનું મન થયું છે. તી હું કહું બધાને બરકી લો. ઓહો, બધા ભેગું જવાનું લાગે, હારો પ્રોગ્રામ કરી નાખ્યો. એ હા સોનલબેન, છોકરાનું બહુ મન હતું ચણા ચોર ગરમ છે ને, એ કેવા ગાર્ડન બહુ સરસ થાય છે. આપણે ખબર બેડમિન્ટન રમવા ગયા હતા, એવું બીજું ગાર્ડન છે ને પાસે ન્યા, તો એ કે વખણાય છે. તો હાલ ને મમ્મી લઈ જાન ચિંટુ ને બધાય કહે તો હાલો ને બધા હારે જાય, આપણે લેડીઝ જઈ આવીએ. જેન્ટ્સ તો એની રીતે પાનને ગલે બેઠા હોય. સાચી વાત છે. આકે ઘરવાળા ક્યાંય લઈ ના જાય, આપણે જ આપણી રીતે છોકરાઓ ભેગું જવાનું હોય. બાયું ના આપણે જઈએ કા ઈત કેવા પાનને ગલે નાવા સોયરા રાખે, ફડાકા ઝીકા રાખે. આપણે શું કામ બાકી રહી? હાલો સંપા કાકી ક્યાં? હે સંપા કાકી ને કોક તેડાવો, વરી રીહા હે તો મોઢું બગાડે કે સંપા કાકી હલક ડોલક થાય. એ આવે સંપા કાકી. એ હાલો સી જાવ છે બાયુ? ના બધા હી કરીને દાંત કાઢે છે. શેના દાંત કાઢો છો? કાઈ ની સંપા કાકી, તમારી જ વાઈટ જોતા તો ઓલા ગાર્ડન નતા ગયા ઓલ બેડમિન્ટન રમવા, ઓલું ફૂલ રેકેટ એની પડખે એક એન જેવું બીજું ગાર્ડન છે. ન્યા હે ને સણાસર ઓલો વેસવાવાળો આવ્યો છે નવો ને વખણાય છે એના. તી છોકરાઓનું મન થયું તી જઈ આવીએ. સણાસર ઈ વરી હું વરવાડીએથી સણાસર એવું કે હું વરી? એ ચંપા બા, છોલી ચંપા કાકી, ચણા ચોર નહીં ઓલા ખાવાના ના આવે દાબેલા ચણા કહેવાય એના, ચણા ચોર નાખીએ એની ભેલ વેચતી હોય ઓલા ગાર્ડનમાં બધા ના વેચતા હોય ઈ. ઓય હા પણ સાઈખું નથી મે. હાલો ને જાઈએ તઈ ખબર પડે. હાલો ભાઈ મને એક ચણા ચોર આપો ને. 20 રૂપિયા વાળી હે. તીખું ખાટું કેવું જોઈએ? તીખું મીડિયમ અને ખાટું વધારે. આલ્યો બેન. થેન્ક યુ. આલ્યો પૈસા. ચણા ચોર. શાંતિ રાખો છોકરાઓ, હમણાં લઈ દેશો. બધાને આવા તો ધીમે ધીમે હાલે, તમે દોડીને પહોંચી ગયા. હાલો ચણા ચોર ગરમા ગરમ ચણા ચોર. તીખા ખટ્ટા તીખા ચણા ચોર ગરમા ગરમ ચણા ચોર. બોલો બેન, કેટલી પ્લેટ બનાવું? એ ચણા ચોર વાળા અંકલ, પ્લેટ ને ઓલા બેન અમને નતા ઓલું પપોળનું કોન વાલીને જતા હતા એવું અમને બનાવી દે ને, કોનમાં દે તો બધાને. હા બેટા, એમ જ આવશે બધાને, કોનમાં જ બનાવી દઈશ. કેટલી પ્લેટ કરું ઈ કહી દો. 20 રૂપિયાની પ્લેટ છે. તીખું ખાટું કેવું જોઈએ પ્રમાણે કહી દેજો. મારું મીડિયમ અને ખાટું. મારું મીડિયમ ખાટું. એ મારું મીડિયમ અને ખાટું. એ ઉભા રહી, હું કહી દઉં. કેટલી બાયું છે આપણે? 3 ને 2 5 બાયું ને 5 ને 3 8 જણા છે. 8 પ્લેટ કરવાની છે. બધાને મીડિયમ ને ખાટું. સંપા કાકી તમારે કેવું જોઈએ કહી દો, બાકી બધાને અમને તો હાલે, જુવાન છીએ અમે તો. તે હું જુવાન જ છું, હું કેમ ને લંગડી આલું છું, પણ તોય ગોઠણ થોડો દુખે છે એટલે ખાટું ઓછું કરજે મારું ભાઈ. એટલે જ તમને પૂછવું પડે સંપા કાકી, પછી તમે એમ કહો ખાટું કર્યું ને તીખું કર્યું ને, એટલે જ તમને પૂછ્યું. 8 પ્લેટ કરી નાખો ભાઈ, બધામાં મીડિયમ ને ખાટું. એક પ્લેટમાં માપે 2 કરજો, તીખું માપે ને ખાટું માપે, બરાબર? હા બરાબર બેન, બધા 2 મિનિટ અહીં બેહો ની સેતા બનાવી દો. એ જલ પડી મારા ફુવારે બા ફોટો પાડ દેતો. ઓલી મારી બેન છે ને સંગી, ઈ આમ ઓલું WhatsApp માં મૂકે, ઓલું હું કહેવાય સ્ટેટસ મારે મૂકવું છે. એ સંપા કાકી, સ્ટેટસ ના કહેવાય, સ્ટેટસ કહેવાય. પાડી દ્યો જલપા બેન એને. સંપા કાકી પડી ગયો ફોટો. માર મોબાઈલમાં ફોટો નાખ દેજે. ફુવારો અસલ ન છે કા? એ છોકરા હોય નીચે બેહી જા, મારા દીકરા થાકી જા. ગાર્ડનમાં પબ્લિક એ અસલ નું આવે કા? કેવા બધા એ હાલવાન ધોળવાન બેહવાન આવે કા? એ સોનલબેન અલ્યો આ પૈસા દઈ દો ઓલા ચણા ચોર વાળા ભાઈને. ના હવે હું દઈ દઈશ, એટલે ખાઈ તો લ્યો. ના સોનલબેન લઈ લ્યો ને, આમાં તમારા ભાઈ કીધું તું જેટલા આવે એટલા બધાને ચણા ચોર ખવડાવજે, એટલે હું કાલ ને જ હું ખવડાવી દઉં. જુગારમાં જીતા લાગે કા? એ ના સોનલબેન એવું કઈ નથી, જુગાર નથી રમતા, આ તો રાજી ખુશીથી. એ ભાઈ પૈસા લઈ લેજો હો. એ હા બેન, આપણી ઘરે બનાવીએ, પણ છોકરાઓને બહારના ચણા ચોર ખાવા બહુ ગમે. પણ જલપા બેન ચણા ચોર છે હાઈ ક્લાસ હો, છોકરાઓને હાસી વાત છે. આ હારા વખાય છે આના છે. આ હા એમ ખાધા જ રાખે ખાટા ને તીખા.
એ મમ્મી તું ખોટું બોલ માં તાલા આવા કોઈ દી ચણાચોર નથી થયા આ ભાઈના કેવું મસ્તી ના હે ચિંટુ એ ચાલ પા બેન આવડે ને એટલે છોકરાને સ્વિસ કરો પાછા આ ગાર્ડન અસલ છે કા હૈરું ફૈરું લાઈટું ને ફુવારો ને પછી પબ્લિક એ હારો આઈજા કરે અહીંયા કા એ પાછળ હેલાવ પોપટભાઈ બેઠા ફરતાની સંપા કાકી વાહે લખણ ખોટા છે સંપા કાકી તો ના પાડું તોય ભેહની જેમ વાહે ભોડું ફેરવે આગળ ફરી જાઉં એ સનીબેન શું કહેવા માંગો છો એ વાહે પોપટભાઈ બેઠા છે સસમા બસમાં હોનાનો દોરો પહેરીને બાજુમાં કોક છોકરી બેઠી છે ઓલી બાંડકા ફરાકડા વાળી ઝટુકલી હે સોનલબેન મારે જોવું છે ઘડીક રહીને એક ફરજો એકારે ના ફરતી વરીને સબ જાય આપણે માગા દેખાડીએ તો એમ કે ઉસી છે નીસી છે આડી છે ઊભી છે નાત ગમે ને ક્યાંથી ગમે આ ભેગી માયા જાળ ફેરવે છે આપને ખબર એ હોય હે ગાર્ડન માં બેહે કેવા ભૂંડા લાગે કેટલું માણા આવતું જાતું હોય હે સાચી વાત છે સોનલબેન મેં એકવાર છે ને અમારા સગાની એક છોકરીને માગું ચીંધાડ્યું હતું ને તો ઈ કે છે ને થોડીક જાડી છે કે હાડેતી હતી ને છોકરી તો કે થોડીક જાડી છે હવે આપણું કરે આપણું આટલી ઉંમરે થાતું ના હોય તો પછી ગણકારવાનું ના હોય એવું હકવી લેવાનું હોય પણ હવે કોને ખબર હોય મારી તો માસીજીની દીકરી કેવી રૂપનો અંબાર ને જરીકે હાથ ડાળો ને તા ડાગો થઈ જાય એવી હતી રૂપની અંબાર એનું માગું દેખાડ્યું ને તો કે છોકરીનું નાક ઝીણું છે હવે તારે ક્યાં ના નાકમાંથી ગુંગા કાઢ દેવા આવું જ હોય પોપટભાઈનું તું હું દાંત કાઢશો સિંટુડા તને શું ખબર પડે આમાં નાનો નાક એટલે મને એમ તો ખબર પડે ને કેવલું માલા જેવલું ગુંગા કાઢવાની વાત કરો એટલે મને દાંત તો આવે ને કેવી કાચો વાન ને હળણી જેવી એની કમર ને લટક મટકતી જાય ને એના વાળનું પૂછડું તો હાવ સ્ટ્રેટ ઘોડાના પૂછડા જેવું એવા સ્ટ્રેટ કરાવ્યા વાળ હો ને કેવી લાગે અસલની હોડે કળાએ તોય ના પાડી દીધી પોપટભાઈએ લે સોનલ આંટી ઈ છોકરી હતી કે હરણ હતું સાનું મનો બેને સિંટુડા એ સોનલબેન આવી સરસની છોકરી હતી રૂડી રૂપ જેવી તો કેમ ના પાડી પોપટભાઈએ કાઈ વાંધો તો નતો પણ એક જગ્યાએથી પાછી આવી હતી ને એની જીભડી છે ને મોઢામાં નહોતી રહેતી બાયણે જ ગોથા મારતી હતી હામો ઠપકારી દેતી હતી એટલે હું તમારા ભાઈને કેતી જોજી હું કહું અમે બધી તો કેવ્યું છે કોઈ દી હામે ના બોલીએ તમારી હે અમે તો ગાયું જેવ્યું છે કોઈ દી સિંગડું ઉસું કર્યું અમે તો સંજય દાંત કાઢવા કઈ ગાય મારકણી ગાય કે હા સંદીપ છોકરી તો જોઈ એવી લાગે છે પાટલી સોસાયટીની જ છે હા છોકરી તો હારી પોપટભાઈ તો છુપા રૂસ્તમ નીકળ્યા મને તો સામેથી દેખાય છે તો રૂપારી અસલ પણ હા ટીક મકડી છે જો તો પણ હાર ઘર થઈ જતું હોય તો કા હારું ટીક ગયું ઘરે ભલે પટાવે આપણે તો લાડવા પાતા ને ઓહો સંપા કાકી તમને ઉતામર તો જો પોપટભાઈ આવી બેસ્યા છોકરીઓ ફેરવી પણ હજી એકે ઘરમાં નથી બેઠી આય બેહે તઈ હાસી એનું પાકું તો થાવા દો તો લાડવા પાકા ને પોપટભાઈ જેવા છોકરાઓ થાકતા નહીં હોય છોકરીઓ પટાઈવા રાખે ને એની પાછળ ખર્ચા કરે એમાં ખર્ચો હું 20 રૂપિયા સાણાસોરમાં બે ખાઈ લીધું અડધું ઘરમાં આવે તો ઠીક છે નકર એની બેન બીજ ગયું ઘરે આપણે કાઈ કોઈને કેવું નથી અટાણ કોઈને કહેતા નહીં મોઢે હવના મોઢે હાસેણા માર લેજો આ ફેડું ગાતું માંડવી આવશે આપણે કોઈને બાઈને કહેવાનું થાતું નથી સાબડા ઢાઈકા સૂરજ અસ્તા થોડા દે કાબાયું એ મમ્મી આ હાસેણું એટલે શું એ ચીંટો હાસેણું એટલે તારું થાય કા હા બરાબર ચકીને જો ખબર પડે એ ચકી તું ડ્યુટી દઈની થા મારી મમ્મીને પૂછ્યું તો તને નહોતું પૂછ્યું હાસી વાત છે બાયું હા પાડીએ તો હાથ કપાય ના પાડીએ તો નાક કપાય હાલો ઊભી થાવ અહીંથી ખોટી માથાકૂટ નથી કરવી હાલો એ ચકી એમાં નાક કપાવવાની વાત ક્યાં આવી ચંપા કાકી બોલ્યા ઈ કહેવત કઈ સમજાણી નહીં ગદની એ ચિંટુ બંધા તો છાનમનો હાલવા માંડ જી હોય ઈ પૂછ જ કરતો હોય છે અને બધું જાણવું બહુ નહીં જાણવું તો હોય ને મારી ટીચરે કીધું હે કે તમારે બધું નવીન જાણવાનું ને પૂછવાનું તો જ તમારી બુદ્ધિનો વિકાસ થાય હાલ લે બાપા સિંટુડા તારી બુદ્ધિનો વિકાસ છે એવો તો કોઈની બુદ્ધિનો વિકાસ નથી હાલવા માંડ જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો